ધોરણ 6 એકમ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન। તો આજે આપણે જોશું કે કઈ રીતે પ્રકાશ છે એનું પરાવર્તન થાય છે। ચાલો, કુદરતી પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ, ચાલો એને આપણે, ચાલો ભાઈ સૂર્યના પ્રકાશને એમાં ઝીલો। બરાબર, અહીંયા નીચે પ્રકાશનું પરાવર્તન થાય છે, જોઉં તો નીચે જમીન ઉપર કરો। ઓકે, સરસ, પ્રકાશનું પરાવર્તન જમીન ઉપર થાય છે। ચાલો આગળ આગળ જવા દો। ચાલો ક્યાં જાય છે પ્રકાશ? જો બીજા થોડીક વાર હટી જાઓ તો ભાઈ તમે। હા, પ્રકાશ જો સીધો, હા, પ્રકાશનું પરાવર્તન સીધી લીટીમાં થાય છે। પ્રકાશનું પરાવર્તન એક સીધી લીટીમાં થાય છે। હવે એ પ્રકાશને બીજા કાચ ઉપર ઝીલો તો, હાલો વચમાં બીજો કાચ રાખો તો શું થશે? તો કે સૂર્યમાંથી આવતો પ્રકાશ છે એ પરાવર્તિત થશે। ક્યાં પરાવર્તિત થાય છે? તો કે ક્લાસરૂમની બીજી તરફ। ક્લાસરૂમની બીજી તરફ જો સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થાય છે, ત્યાં એક કાચ છે, તો કાચને કારણે જો એ ત્રીજી બાજુ પરાવર્તિત થયો। બરાબર, હવે તમે એને બીજી તરફ, બીજી કોઈ દિવાલ ઉપર પરાવર્તિત કરો। ચલો બીજી દિશામાં કંઈક પરાવર્તિત કરો। ચાલો અલગ અલગ દિશામાં લઈ જાઓ। ચલો આ રીતે પ્રકાશને પરાવર્તિત કરી શકાય છે। તમે બદલાઈ જાઓ બે ભાઈઓ। હા, હવે આ પ્રકાશનું પરાવર્તન બીજા ભાઈ કરે છે। ચાલો કઈ જગ્યાએ થયું હોય પરાવર્તન? હા, પ્રકાશ ક્યાંથી આવે છે? પ્રકાશ સૂર્યમાંથી આવે છે। સૂર્યની સામે એક કાચ રાખ્યો છે, એક કાચમાંથી અરીસો રાખ્યો છે, અરીસામાંથી બીજા અરીસામાં અને બીજા અરીસાથી ત્રીજી બાજુ પ્રકાશ ફેંકાય છે, અને એને કારણે સૂર્યના પ્રકાશનું પરાવર્તન થાય છે।